શિવાજીનું હાલરડું, શૂન્યતણો સરવાળો જેવા અનેક ભજનો, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ જે વ્યક્તિના રગે રગમાં વસે છે અને જેણે ગુજરાતને સમગ્ર ભારતમાં ખૂબ ગૌરવ દેવડાવ્યું એવા ગુજરાતના પોતિકા પુત્ર અને લોક લાડીલા એવા લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ જાહેર કાર્યક્રમોમાંથી આજે સંન્યાસી જાહેર કરી છે. તેમણે જો કે તેમની ઉંમરના કારણે જે જાહેર કાર્યક્રમો હતા તેમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, પરંતુ ગુજરાતને અને ગુજરાતના લોક સાહિત્યને ભીખુદાન ગઢવીની આ નિવૃત્તિથી ખૂબ મોટી ખોટ પડી છે. અને અહીંયા એવું કહી શકાય કે લોક સાહિત્યનો જે એક યુગ હતો તેનો અહીંયા અંત આવ્યો છે. આ વિશે ગુજરાતના જે જાણીતા કલાકારો છે તેમના સાથે વાત કરીએ અને તેમની પાસેથી જાણીએ કે ભીખુદાન ગઢવી દ્વારા ઉંમરના કારણે જે નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે તેના કારણે ગુજરાતને અને લોક સાહિત્યને કેટલી મોટી ખોટ પડી છે. સૌપ્રથમ આપણે ખૂબ જાણીતા એવા હાસ્ય કલાકાર હકાભા ગઢવી સાથે વાત કરીએ. જી હકાભા, જેમ કહી શકાય કે લોક સાહિત્યનું જે એક એરા હતો, એક યુગ હતો, તેનો અંત આવી ગયો છે. ભીખુદાને જ્યારે નિવૃત્તિ જાહેર કરી છે ત્યારે તમે શું કહેશો? હવે આપણને આવો કલાકાર કોઈ મળશે પણ નહીં. અને બીજી વાત એ છે કે ભીખુદાનભાઈ ગઢવીએ જે સંસ્કૃતિ સાચવી છે ને હરેક સમાજની વાતો કરી છે પોતે, હરેક સમાજને, અને સારા માર્ગે દોર્યા છે. લોકોના જીવનમાં સારા યુટર્ન આવ્યા છે, લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. એટલે ભીખુદાનભાઈ ગઢવી હવે દુનિયામાં બીજો થાય છે નહીં, અને એવા કલાકાર હવે આપણને બીજો કોઈ મળશે નહીં. ચોક્કસથી. અને હવે સાહિત્ય જગતને જાણે એક ખોટ પડી હોય એવું લાગી રહ્યું છે કે ભીખુદાન જેવા આટલા પદ્મશ્રી વિજેતા છે તેઓ, અને લોક સાહિત્યની સાથે સમગ્ર ગુજરાતને જાણે ખોટ પડી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉંમર થઈ જાય પછી તો એવી ઈચ્છા હતી મારી કે હજી 10 વર્ષ કાઢ નાખે, પણ હવે ઉંમર થઈ જાય પછી યાદદાસ્તમાં થોડી તકલીફ પડવા માંડી, એટલે એમને નિવૃત્તિ જાહેર કરી છે. હવે મારે કહું કે હવે પછીના વર્ષો છે એમના બહુ સારા વ્યવસ્થિત જાય એવી માને પ્રાર્થના કરું છું. અને એ મોટી ખોટ પડી છે કલાકારને આપણને, કે હવે આ કલા જગતમાં આવો કલાકાર કોઈને મળશે નહીં. સંસ્કૃતિની વાતો કરી છે, અને હું કહું હરેક કલાકાર ભીખુદાનભાઈ ગઢવીને ફોલો કરવા જોઈએ. જે ભીખુદાનભાઈ ગઢવીને ફોલો કરતા છે એ કલાકારમાં બહુ વિવેક છે, બહુ વાણીમાં એક પવિત્રતા છે. એટલે ભીખુદાનભાઈ ગઢવી જેવા કલાકાર હવે આપણને મળશે નહીં પરિવાર સ્ટેજમાંથી. અને હકાભા, ભીખુદાને લોક સાહિત્ય અને સમાજ માટે જે કામો કર્યા છે અને લોકોને જે સમાજ આપણી લોક સંસ્કૃતિ છે તેના વિશે જાગૃત કર્યા છે અને લોકોને તે શીખવ્યું છે, તેના વિશે તમે શું કહેશો? એક જ એવો કલાકાર ભીખુદાનભાઈ ગઢવી જેને આખું પરિવાર સાંભળતું, દીકરી, માં, બેન, ભાઈ, બાપ, આખું પરિવાર સાંભળતું. એને એવી કરુણતાની વાતો કરી કે લોકોને રડાવી દીધા. એને હાસ્યની પણ એવી વાતો કરી છે ભીખુદાનભાઈ ગઢવીએ, એ લોકોને હસાય છે પણ. અને સાહિત્યની માર્મિક પણ એવી વાતો કરી છે, ઉનાળની પણ એવી વાતો કરી છે, લોકગીત પણ એવા સારા સારા ભીખુદાનભાઈ ગઢવીએ ગાયા છે. અને મેં તો ભીખુદાનને હું ફોલો કરું છું, મેં સાંભળ્યા છે બહુ ભીખુદાનભાઈ ગઢવીની નાનપણથી જ તે. એટલે આપણી માટે એક ગર્વની વાત છે કલાકાર દુનિયામાં કે ભીખુદાનભાઈ જેવો કલાકાર જે સ્ટેજ માથે એને સંસ્કૃતિ અને સમાજને કહેતો હતો કે સમાજને કઈ આપ્યું કલાકાર, તો એમાં ભીખુદાનભાઈ ગઢવીનું નામ આવે. ભીખુદાનભાઈ ગઢવી એવા કલાકાર જેને સમાજને આપ્યું છે કઈક. જી હકાભા, તમે આ વાતમાં મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. હકાભા ગઢવી સાથે આપણે વાત કરી અને તેમની પાસેથી જાણ્યું કે ગુજરાતને અત્યારે કેટલી મોટી ખોટ પડી છે. ભીખુદાન ગઢવીએ નિવૃત્તિ જાહેર કરી, તેનાથી જે લોક સાહિત્યનું જગત છે તેમાં ખૂબ ઉહાપોહ મચી ગયો હોય તેવું પણ કહી શકાય, કારણ કે સમગ્ર ગુજરાત હાલ દુખી છે કે લોક સાહિત્ય જગતમાં આ ખૂબ મોટી ખોટ પડી છે. ખૂબ જાણીતા એવા લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી સાથે પણ આ વિશે વાત કરીએ. મારી દ્રષ્ટિએ તો જો નિવૃત્તિ ભીખુદાનજીએ જો જાહેર કરી હોય તો એક સાહિત્યને જગતને કાયદેસર ખોટ કહેવાય. કારણ કે ઓરિજિનલ સાહિત્યની જે હલક હતી, સાહિત્ય કેમ પીરસાય, સાહિત્યની સાથે કેમ ગવાય, સાહિત્યની સાથે કેટલું સાહિત્ય કરાય, કેવું સાહિત્ય કરાય, આ બધી જ એમની પાસે શક્તિ હતી. અને ઘણા બધા કલાકારો એમનું સાંભળીને અને આદરણીય ભીખુદાનજીને આદર્શ માન્યા છે.
જી અને વર્ષોથી નવું સાહિત્ય જો કોઈ આપ્યું હોય અને જે સાહિત્યનો એક જુદો જ ચીલો પાડ્યો હોય તો એ ભીખુદાનજી ગઢવી સાહેબે પાડ્યો છે. અને મને તો ખ્યાલ નથી પણ કાયદેસર મારા માટે પણ એ ભીખુદાનજી આદરણીય છે. જી. કારણ કે એક સમયે અમારા થાનમાં આવતા વાસુકી દાદાના મંદિરે હા. ત્યારે અમે પણ સાંભળવા જતા અને અમને એવું હતું કે અમે ભીખુદાનજી જેવા સાહિત્યકાર થઈએ. ઓહો. તો આ વાત તો આમ જોઈએ તો એમના તબિયતના કારણે એમને જે નિર્ણય લીધો છે આમ જોઈએ તો બરોબર છે. કારણ કે અમે પોતે બહુ ઉંમરલાયક થઈ ગયા છે અને આ ઉંમરે સાહિત્ય પણ અમે રાતના ઉજાગરા કરી ન થઈ શકે. હા. પણ સાહિત્ય જગતની દ્રષ્ટિએ અને નવા સાહિત્યકારોની એકી પ્રેરણા હતા આદરણીય શ્રી ભીખુદાનજી ગઢવી, એવું મારું કેવું છે. નિધિબેન. અને લોક સાહિત્ય જેમના આમ જાણે કહેવાય કે રગે રગમાં વસેલું હતું અને હવે આટલા મોટા ગજાના ગુજરાતના લોક સાહિત્યકારની નિવૃત્તિથી લોક સાહિત્યને અને ગુજરાતને કેટલી મોટી ખોટ પડી છે. ઘણી મોટી ખોટ કહેવાય. આમ દ્રષ્ટિએ કહીને તો જાજરમાન કલાકાર કહેવાય. વર્ષો જેના જેને 50 વર્ષ સુધી સ્ટેજ ઉપર ગાયલા છે, વધારે હોય તો ના ને કદાચ. જી. અને એક સાહિત્યનો નવો ચીલો પાડ્યો છે એમને. અને એમની ગાયકી આદરણીય શ્રી ભીખુદાનજીની સાહિત્ય સાથેની જે ગાયકી છે ને એવી આજની તારીખમાં કોઈ પણ કલાકાર પાસે નથી. આજની તારીખમાં એમની ગાયકીની જે ખટક છે એ માત્ર ને માત્ર ચારણો માં જ નીકળે, ચારણો સિવાય એ ખટક નીકળે નહીં. ગમે એવો સારો સંગીત શીખેલો કલાકાર હોય પણ એ ભીખુદાનજી છે. જી ચોક્કસ. એટલે એ સાહિત્ય જગતને કાયદેસર જો ભીખુદાનજીએ નિવૃત્તિ જાહેર કરી હોય તો એ ખોટ કહેવાય. નિધિબેન. જી ચોક્કસ કિશોરદાન, આપ અમારી સાથે આ વાતમાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. કિશોરદાન ગઢવી સાથે આપણે વાત કરી ને તેમણે પણ જેમ આપણે વાત કરી એમ જ વાત કરી કે લોક સાહિત્ય જગતને ભીખુદાન ગઢવીના નિવૃત્તિથી ખૂબ મોટી ખોટ પડી છે. હવે ઉભરતા કલાકાર એવા યુવા કલાકાર ડેવિન ઓડેદરા સાથે આ વિશે વાત કરીએ ને તેમની પાસેથી પણ જાણીએ કે ભીખુદાન ગઢવી એટલે જે યુવા કલાકારો છે તેમના માનસમાં શું તે સ્થાન ધરાવે છે. જી ડેવિનભાઈ, ભીખુદાન ગઢવી દ્વારા જાહેર કાર્યક્રમોમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતને અને ગુજરાતના લોક સાહિત્યને ખૂબ મોટી ખોટ પડી છે. આપ આ વિશે શું કહેશો? જી બેન, ભીખુદાન બાપા લોક સાહિત્યનો એમ કહેવાય કે આપણે દરિયો છે બેન. જી જી, એટલે એમણે જેટલું પણ પીરસ્યું છે એમાંથી આપણે કદાચ એક બૂંદ પણ લઈ શકીએ ને તો પણ આપણા માટે એમ કહેવાય કે ભવ પાર કરવામાં બહુ સહેલાઈ પડે. એટલે એમણે જે નિવૃત્તિ જાહેર કરી છે એમનાથી 100% આપણે બધાને ખોટ છે બેન. કારણ કે એમની પાસે જે કંઈ પણ આપણે સાંભળવા મળે છે એ દરરોજ નવું હોય છે અને બધાને કામ આવે એવું હોય છે બેન. એટલે ખાસ કરીને એમાં કલાકાર દુનિયામાં અમને બધાને એક કહેવાય ને કંઈ ડેઈલી નવું નવું સાંભળવા મળતું હોય, એવી એવી વાતો કે જે આપણે બીજે ક્યાંથી ન જાણી શકતા હોય એવી આપણે વાતો પૂજ્ય ભીખુદાન બાપા પાસેથી આપણે સાંભળવા મળતી હોય બેન. ચોક્કસ. અને ડેવિનભાઈ, આપ યુવા કલાકાર છો, આપ અને ભીખુદાન આટલા જૂના આટલા મોટા ગજાના કલાકાર છે, તેમણે યુવા કલાકારોને પણ ઘણું બધું શીખવ્યું છે. આપ તેમાંથી શું પ્રેરણા મેળવો છો? જી, ભીખુદાન બાપા પાસેથી એક પ્રેરણા લેવા જેવી ખાસ, જો કે આમ તો બધી બાબત આપણે ભીખુદાન બાપા પાસેથી શીખીએ, પણ એક બાબત જે મને પસંદ આવી કે નવા કલાકારોને પ્રોત્સાહન આપવું, એમને આગળ વધારવા અને જ્યાં જરૂર પડે ત્યાં શિખામણ આપવી કે બેટા આમ કરાય, આમ ન કરાય. કારણ કે આ બહુ જરૂરી છે આ લાઈનમાં કે કોઈ કદાચ નવા કલાકારોથી કોઈ એવી ભૂલો થતી હોય જે ખબર ના હોય તો ભીખુદાન બાપા કે બેટા આ જે કર્યું એ આમ ન કરાય. એટલે એ એક બહુ મોટી વાત છે. જી. અને લોક સાહિત્ય જે છે એ સમાજમાં લોક સંસ્કૃતિ અને સંસ્કારોને સિંચવાનું કામ કરે છે અને ભીખુદાને આટલા વર્ષો લોક સાહિત્ય સાથે જ અને એને પીરસતા જ કાઢ્યા અને હવે તેમની નિવૃત્તિથી જાણે લોક સાહિત્યમાં એક યુગનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આપ તેને કઈ રીતે જુઓ છો? જી, 100% તમે વાત સાચી કરી, પણ અત્યારના ઘણા એવા કલાકારો છે જે પૂજ્ય ભીખુદાન બાપા પાસેથી અને એમને સાંભળીને શીખે છે અને સારું સાહિત્ય પણ કરે છે. એટલે મારું એવું માનવું છે કે જો જેમ ભીખુદાન બાપાએ વર્ષો જૂની વાર્તાઓ આપણા સુધી પહોંચાડે છે, સાચું લોક સાહિત્ય, માટીનું જે લોક સાહિત્ય છે આપણા સુધી પહોંચાડ્યું, એ જ પંથ ઉપર હાલીને જો કલાકારો આગળ વધે અને સંસ્કૃતિની જાળવણી કરે તો હજી પણ આપણે આગળ
ભીખુદાન ગઢવી તો ના જ મળે બેન, પણ એમના જેવા અને એમના પંથે ચાલવાવાળા લોક સાહિત્યકારો આપણે મળી શકે છે. મળી શકે ચોક્કસથી. જેમ એક યુગનો અંત થયો એમ નવા જી. યુગની શરૂઆત પણ થઈ શકે. 100%. આપ અમારી સાથે આ વાતમાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જરૂર. આપનો પણ આભાર. આપણે ગુજરાતના ઘણા કલાકારો સાથે વાત કરી અને અંતે એ જ વાત રહી કે ભીખુદાન ગઢવીના જાહેર કાર્યક્રમમાં સંન્યાસની જાહેરાતથી ગુજરાતના લોક સાહિત્યને ખૂબ મોટી ખોટ પડી છે. પરંતુ જેમ આપણે વાત કરી તેમ કે આ એક લોક સાહિત્યના યુગનો અંત તો કહી શકાય, પરંતુ આપણા જે નવા કલાકારો છે તે આ લોક સાહિત્યની જે વાત છે, તેની જે સંસ્કૃતિ છે, તેનો જે વારસો છે તેને આમ જ આગળ ધપાવીને આપણી આવનારી પેઢી સુધી આ ભીખુદાન ગઢવી દ્વારા આટલા વર્ષો જે લોક સાહિત્યને આપવામાં આવ્યા છે તે વારસાને આગળ વધારે અને એક નવા યુગનો ઉદય થાય તેવી જ શુભકામના.